જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપનું ઘરેલું કિચનમાં। આજે આપણે બનાવીશું ચોખાના લોટનું ખીચું। તો ખીચું બનાવવા માટે આપણે ચોખાનો ઝીણો લોટ લીધો છે। આપણે આ એક વાટકી ને આને આપણે બાફવાનો છે। આમાં આપણે 2 મરચા તીખા અને 3 કળી લસણ ખાંડીને નાખશું અને આખું જીરું, અજમા ને તલ ને આપણે પાણી જોહે। આપણે ચોખાનું માપ વાટકીનું માપ લીધું છે ને લોટનું, એનાથી 3 ગણું આપણે પાણી લેવાનું છે અને સિંગ તેલ જોશે આપણે ઉપરથી 2 ચમચી। તગારીમાં બાફવા મૂકી દેવું। પાણી ગરમ મૂકશું પહેલાં આપણે આ રીતે લોટ લીધું હોય ને એનું માપ કરવાનું। આપણે ગમે એ વાટકીનું માપ કરી શકીએ। વાટકી એક વાટકી લોટ હોય તો 3 વાટકી પાણી મૂકવાનું આપણે। આપણે પાણી ઉકળવા મૂકી દીધું છે। એમાં આપણે 2 ચમચી મીઠું અને આખું જીરું ને સફેદ તલ તમારે સ્વાદ મુજબ નાખવા હોય તો નાખી શકાય, ન નાખો તો। ને અજમા અડધી ચમચી। હવે આપણે આ પાણીને ઉકળવા દેવાનું। ત્યાં આપણે લસણ મરચી ખાંડી લેવું। આ રીતે આપણે ખાંડી લેવાનું છે। અને ખાંડવું ન હોય તો કટકા હોતન નાખી શકાય મરચીને પાણીમાં સીધા। આપણે ખાંડીને નાખશું એટલે આ રીતે ખાંડી લેવાનું। આમાં આપણે લસણ નાખવું હોય તો નાખવાનું, ન નાખો તો ન ભાવે તો નહીં નાખવાનું। આ રીતે આપણે પાણી ઉકળતું હોય એમાં નાખી દેવું। પછી મરચું તમારે તીખાઈશ ઉપર તમારે ઝાઝા થોડું કરી શકો। આ રીતે પાણીમાં જો જીરું ઉકળશે ને એટલે સરસ કલર આવી જશે। આપણે આ રીતે વેવણાથી આપણે ખીચું બનાવવાનું છે। પાણી સરસ ઉકળી ગયું છે। રીતે ઉકળે પછી આપણે એમાં અડધી ચમચી ખાવાની સોડા નાખી દેવાની। ખાવાની સોડા નાખો એટલે સરસ ખીચું બને છે। આ રીતે હવે આપણે ગેસ ધીમો કરી નાખવાનો છે। પછી લોટ આપણે ઉમેરવાનો। આ રીતે લોટ ઉમેરતા જવાનું ને વેવણાથી આપણે આ રીતે હલાવતા જવાનું। ધીમો જ રાખવાનો છે। આ રીતે આપણે લોટ બાફવાનો છે। માપને એમ થાય ને કે પાણી ઓછું છે તો આપણે ગરમ કરીને ઉપરથી રેડી શકીએ। આ રીતે આપણે લોટને વેવણાથી સરસ રીતે ઉમળી લેવાના। આ રીતે હવે આપણે એમાં ઢીલું રાખવું એટલે આપણે ઉપરથી ગરમ પાણી થોડુંક એડ કરી શકીએ। આ રીતે કઠણ થઈ જાય ને તો આપણે બીવાનું નહીં। આ રીતે ઉપરથી ગરમ પાણી રેડવાનું, ઠંડુ નહીં। ખીચું ઢીલું હોય ને તો જ ભાવે। આ રીતે આપણે આમાં સરસ રીતે 2 મિનિટ બાફતું રહેવાનું ગેસ ઉપર। અને આપણે અલગથી બાફવું હોય ને બીજા વાસણમાં તોય બાફી શકાય। આપણું આ ખીચું બફાઈ ગયું છે। આપણે આને ઉતારી લેવું, ડીશમાં સર્વ કરશું। આ રીતે ખીચું આપણને ઢીલું તો જ ભાવે। આ રીતે આપણે એમાં ઉપરથી
2 ચમચી જેટલું સિંગ તેલ રેડી છે. સિંગ તેલ ન હોય તો ગમે તેલ વાપરી શકો. હવે આપણે આમાં તેલ નાખ્યા પછી આપણે ઉપરથી આમાં આ 4 મસાલો વાપરી શકીએ, પણ આમાં આપણે લાલ મરચું અને હંસળ અને આપણે મિક્સ કરી લીધું છે. આ આપણે આમાં ઉપરથી એડ કરશું. આનો સ્વાદ સરસ આવે છે અને તીખું પણ સરસ થાય. આ રીતે આપણે ઉપરથી મસાલો રેડવાનો અને ઉપરથી આપણે ધાણા એડ કરવા હોય તો કરી શકાય. તૈયાર છે આપણું ખીચું. તો જો તમને અમારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તમને અમારું આ ચોખાના લોટનું ખીચું કેવું લાગ્યું.